આજની ધર્મકથા. પ્રણામ. મુનિ સુવ્રત સ્વામી ભગવાન એમના 5 ભવની કથા અને સમ્યક દર્શન પામ્યાનો સૌથી પ્રથમ ભવ શિવકેતુનો. એ શિવકેતુના ભવની કથાની ગઈકાલે આપણે શરૂઆત કરી છે. ગઈકાલ સુધી આપણે જોયું કે એ બ્રાહ્મણ કુળમાં જન્મેલ બાળક, એમના પિતા જ અધ્યયન કરાવતા હતા બધાને, વિશ્વભૂતિ. બધા બાળકો ભેગો એ પણ ભણે. બધા બાળકો પ્રત્યે એમના માતા પિતાને જેટલો સ્નેહ શિવકેતુના, એના કરતાં કંઈક અધિક દ્વેષ માતા પિતાને શિવકેતુ પ્રત્યે હતો. આ એક દુઃખ હતું જીવનમાં. તો બીજી બાજુ એક સુખ પણ હતું કે બાળકોનો નેતા હતો, બાળકોનો બહુ જ માનીતો વ્યક્તિ હતો, બાળક હતો, વિદ્યાર્થી હતો. આ એક અવઢવ છે જીવનની. આપણને ઘણીવાર ન સમજાય કે આપણે પુણ્યશાળી છીએ કે આપણા પાપનો ઉદય છે. આમ ભગવાનના ભવની પણ વિચારણા કરીએ તો એવું લાગે કે કેવો ભયંકર પાપનો ઉદય હોય કે સગા મા બાપને પોતાનો દીકરો એ પસંદ જ ન હોય. જોવો, અકારણ. પાછું બાળક કજિયાળું હોય, તોફાની હોય, આમાંનું એક પણ કારણ નહીં, અને તેમ છતાં પણ જોવો જ ન ગમે, એની હારે રહેવું જ ન ગમે. આ પાપનો ઉદય. તો બીજી બાજુ અકારણ એ જ બાળક બધા જ વિદ્યાર્થીઓને અતિશય પ્રિય હોય. એટલો બધો પ્રિય કે પોતાના નેતા ગણવા લાગે, એની બધી જ વાતો માને. 8 વર્ષના આ શિવકેતુ માટે આ બંને ઘટનાઓ એક સાથે જે થતી હતી, પેરેલલ, એ વિમાસણ ઊભી કરતી હતી. આને ખરેખર મારા જીવનનો પાપનો ઉદય કહેવાય કે પુણ્યનો ઉદય કહેવાય? આપણને ઘણીવાર આવા પ્રશ્નો થતા હશે કે આપણને જ્યારે કોઈ પુણ્યશાળી કહે ત્યારે આપણને તરત વિચાર આવે કે શું પુણ્યશાળી, જીવનમાં કેટલી મુશ્કેલીઓ છે, કેવા કેવા પાપનો ઉદય છે. પણ ક્યાંય આપણે એવું નથી વિચારતા કે આ બધા જ પાપના ઉદય વચ્ચે પણ કેટલી હદ સુધીના પુણ્યના ઉદયો પણ આપણે ભોગવીએ છીએ. આપણી સાથે જે આપણી ધારણા પ્રમાણેનું નથી થતું, એ જેમ આપણો પાપનો ઉદય છે, એમ જગતના કેટલા બધા લોકો સાથે જે નબળું થાય છે, એમાંનું મહદ અંશે કંઈ જ આપણી હારે નબળું નથી થયું, એ પુણ્યનો ઉદય ન ગણાય? કોઈક રસ્તા પર જન્મ્યું, રસ્તા પર જ ઉછર્યું અને રસ્તા પર જ ગુજરી ગયું, એ એના પાપનો ઉદય, એની ના નથી. પણ હું ન રસ્તા પર જન્મ્યો, ન રસ્તા પર ઉછર્યો, ન રસ્તા પર મરીશ. હું એક વ્યવસ્થિત ઘરની અંદરમાં, કુટુંબ પરિવારની અંદરમાં જન્મ્યો. આ મારા પુણ્યનો ઉદય નહીં? આવી કેટલી બધી પુણ્યના ઉદયની ધારા અગર આપણે આપણી જાત માટે વિચારવા બેસીએ તો આપણને એવું લાગે કે આટલા બધા પુણ્યના ઉદયની સામે કદાચ 2-5 પાપના ઉદય આવી ગયા છે, તો એ મારા મગજમાં હાઇલાઇટ કેમ થાય છે? એના અસ્તિત્વને નકારવાની વાત નથી કે એ હોઈ જ ન શકે, એ ભૂલી જ જવાનું નહીં. જે છે, દેખાય છે, સંવેદાય છે, એને કેવી રીતે ડિનાય કરી શકાય? એ તો છે જ ભાઈ. પણ જ્યારે મને થાળીની અંદરમાં 15 વસ્તુ સારી પીરસવા મળી છે, પીરસાઈને આવી છે, ત્યારે જે 2-3 વસ્તુની અંદરમાં મીઠું નથી પડ્યું, એની ફરિયાદ કેમ કરવાની? મારે જેટલું ખવાય એટલું મારી રીતે ખાઈ લેવાનું, અને કદાચ ઓલું ખાવું પડે તો થોડું ગળી જવાનું ખાવાના પ્રયત્ન કર્યા વિના, કારણ કે સાથે બીજી 15 વસ્તુઓ એવી છે કે જે હું રસાસ્વાદ લઈને જમી શકું એમ છું. ઇટ્સ ઓલ સાયકોલોજી. પન્યાસી મહારાજ હંમેશા એવું કહેતા કે કર્મનો બંધ અને કર્મની નિર્જરા એ બંને અંતે તો આપણા મગજમાં જ છે. આપણે મગજથી એને દુઃખ ધારી લઈએ તો એ દુઃખ છે, અને મગજથી સુખ ધારીએ તો એ સુખ છે. ઇટ્સ ઓલ ઇન માઇન્ડ. અહીંયા શિવકેતુ એ આ અવઢવની અંદર, દ્વંદ્વની અંદરમાં 8 વર્ષની ઉંમર છે, કોઈ છતાંય ઉંમર કરતાં ઘણો પરિપક્વ છે, પણ આ એક વિમાસણ સતત એના મનમાં રહ્યા કરતી હોય છે. આવી પરિસ્થિતિની અંદરમાં એક ઘટના બને છે. એ એકવાર પાઠશાળા જવા માટે નીકળ્યો હોય છે. હજી તો દ્વાર પર પહોંચે એની પહેલાં અચાનક જોર જોરથી બાળકોનો અવાજ સંભળાય છે, મારો મારો.
પેલા સેવડાને મારો, અરે દોડો, ઝટ કરો, ક્યાંક છટકી ન જાય, હારો અહીં બેઠો બેઠો કંઈક ગણગણે છે, નક્કી કંઈક મંત્રો ભણતો હશે, મારો મારો. આવું બધા બાળકોનું બોલવાનું એ આ શિવકેતુને સંભળાવ્યું. અને એને દેખાયું કે બટુક બાળકોનું એક મોટું ટોળું હાથમાં જે આવ્યું તે લઈને બૂમો પાડતું ને ધાંધલ મચાવતું દોડે છે. કોકના હાથમાં પથ્થર હતો અને કોકના હાથમાં ઢીખાડા હતા, કોકને ઈંટના રોડા લીધા હતા અને કોઈકે લાકડીઓ લીધી હતી. જે હાથમાં ચડ્યું તે લીધું અને બધા બટુકો દોડતા હતા. કઈ દિશા તરફ દોડતા હતા એ દિશા તરફ ધ્યાન કરતાં ખબર પડી કે અચ્છા, આ બધાના નિશાનમાં સામે બિરાજેલા એક જૈન સાધુ હતા. સાધુજનને જોઈને વિફરેલા બ્રાહ્મણ બટુકો એમની આંખમાંથી જાણે આગ વરસવા માંડી હોય અને આ સાધુને ગમે તેમ કરીને રફે દફે કરી નાખો એવા આશય સાથે બધા જ દોડતા હતા. મૂળ મુદ્દો એવો હતો કે આ રાજપુરોહિત વિશ્વભૂતિની પાઠશાળાના બટુકો એ ફરવા નીકળ્યા હતા. એમને એમ થયું કે નગરના ઉપવન વગેરેમાં જશું, થોડું ફરશું, રમશું અને આનંદ માણશું. અને એ બધાનો નાયક હતો શિવકેતુ. પણ શિવકેતુ હજી પહોંચ્યો ન હતો. ત્યાં આ બધા જ ઉપવનના પ્રાંગણમાં જે ઘટાદાર અશોક વૃક્ષ હતું એના એ દિશા તરફ આગળ વધ્યા અને ત્યાં અચાનક જ એમની નજર એ વૃક્ષની છાયા તળે સાફ સુથરા ઓટલા ઉપર બેઠેલા એક મુનિરાજ તરફ ગઈ, જે શાસ્ત્રોનો સ્વાધ્યાય મધુર અને ઊંચા સ્વરે કરી રહ્યા હતા. હવે આ બધા જ બટુક બાળકો બ્રાહ્મણો, એમને ગળથૂતીથી સંસ્કાર મળ્યા હતા કે જૈનો નાસ્તિક છે, જૈનો હલકા છે, જૈનો બ્રાહ્મણોના શત્રુ છે. જો આ લોકો દેખાય તો એમને દીઠા ન મૂકવા, જ્યાં મળે ત્યાં ઢીબી નાખવા. આવા બાળપણથી એમને સંસ્કાર મળ્યા હતા. કેવું કુમળું માનસ હોય બાળકોનું, એ વિચારવામાં પણ એ લોકોની ક્ષમતા ન ઊભી થાય કે કેમ એવું, શત્રુ કેમ થયા. હવે આ તો ચાલો બધું ભણ્યા પણ આ તો શાંત બેઠા છે, એને કેમ આપણે ડીબેડી નાખવાના, એનો શું વાંક ગુનો. આવું એ બાળકના માનસપટ ઉપર ઝબૂકે પણ નહીં. કારણ કે એ એવી કોરી પાટી છે કે એની પર જે લખો એ બધું જ સાર્થક થતું જાય. બાળકોના એ ઉંમરના અધિજનન શાસ્ત્ર પ્રમાણે એ નાની ઉંમરના સંસ્કારો એ એના જીવનના છેલ્લા શ્વાસ સુધી એ છોડી નથી શકતો. એ ગમે તેટલો એજ્યુકેટ થાય, ગમે તેટલો એ વિકસિત થાય વૈચારિક રીતે પણ કેટલાક એ સંસ્કારો કે જે એણે જોયા છે એની નજર સામે, જે એણે વારંવાર સાંભળ્યા છે, જેને સંભળાવવામાં આવ્યા છે, એ સંસ્કારોને એ ક્યારે પણ ભૂલી નથી શકતો. જે બાળકે એની આ વયની અંદરમાં પોતાના મા બાપ સાથે રહેવાની ઈચ્છા ઊભી થઈ હોય અને જો એ પામી ન શક્યો હોય, આ અત્યારના શહેરીકરણના જીવનના ભાગરૂપે જો એના મમ્મી ને પપ્પા બંને એ ઓફિસ ગોઈંગ હોય અથવા વર્કોલિક હોય અને જો એણે નાનપણના સમયની અંદરમાં પોતાના મા બાપ માટે જો ઝૂરવાનો એણે કેટલોક સમય પસાર કર્યો હોય, એ ઉંમરમાં સમજણો થાય એની પહેલાંની ઉંમરમાં, તો એ ક્યારેય પોતાના જીવનની અંદરમાં માતા પિતા પ્રત્યે ગમે તેટલું ઈચ્છે તો પણ એ એવો સદભાવ કે વિનય ઊભો ન કરી શકે. એની છાપ બહુ જ મોટી હોય. આજની આપણી જે વ્યવસ્થાઓ છે જેમાં માતાને જોબ પર જવાનું કે બિઝનેસ પર જવાનું કે બાળક માટે સમય ન કાઢવાનું મન થાય છે, એનું પરિણામ એ બહુ સ્પષ્ટ છે. આજે આપણે એને પ્રી નર્સરીમાં મૂકીએ છીએ તો એ એડમિશન લેતી વખતે આપણે બહુ તૈયારી રાખવી જ પડશે કે આજની આ પ્રી નર્સરી એ આવતીકાલે મારા વૃદ્ધાશ્રમનું બુકિંગ છે. કારણ કે જે વયની અંદરમાં એને ફક્ત મા બાપનો સંગ, ફક્ત ઘરનું વાતાવરણ, ફક્ત લોકોને ઓબ્ઝર્વ કરવા, એ બધું કરવાનું હતું, એ વયમાં એની પાસે કંઈક કરાવવાનું, કંઈક શીખવાડવાનું, આ બધું ભાર મૂકનાર એ મા બાપ એ ક્યાંક ને ક્યાંક પોતાનું અહિત કરી રહ્યા છે. વાતો ઘણી છે પણ મૂળ મુદ્દા પર આપણે આવીએ અત્યારે કે આ બાળકોને મગજની અંદરમાં ઠસાવી દેવામાં આવ્યું હતું કે આ જૈનો દેખાય, એમાંય સાધુઓ દેખાય તો ડીબેડી નાખવા. અને એટલે બધા જ બાળકો એ જે હાથમાં આવ્યું તે લઈ અને મારવા માટે દોડ્યા હતા. શિવકેતુની નજર ગઈ કે આ લોકો તો આને મારશે, ચીસાચીસ કરતા જતા હતા અને બસ સાવ નજીક પહોંચતા હતા અને એટલામાં જ શિવકેતુ જોરથી બૂમ પાડે છે,
અને તરત જ બધાને રોકે છે અને પોતે એકદમ સાબદો થઈ અને બધાને કહે છે કે કોઈ અહીંયાથી હલતા નહીં, કોઈ હલતા નહીં. બધા જ ઊભા રહી ગયા. આમ સત્તાવાહી સૂરે, કારણ કે એને ખબર છે કે એ જે કહેશે એ થવાનું છે, એટલે સત્તાવાહી સૂરે એણે કીધું કે ઊભા રહો, કોઈએ પથ્થરો મારવાનો નથી, ઊભા રહો. જે પણ પથ્થર મારે તેને ગુરુજીના સોગંદ છે, એને ધર્મના સોગંદ છે, કોઈ મારતા નહીં, કોઈ નહીં. અને તુફાને ચડેલા અટકચાળા બટક બાળકો આ બધા સાંભળીને સ્તબ્ધ થઈ ગયા, થંભી ગયા ત્યાં ને ત્યાં જ. બધાના ઉગામેલા હાથ અધ્ધર જ રહી ગયા. સોગંદનું ઉલ્લંઘન કરવું એ કોઈની માટે શક્ય ન હતું. આ પણ એક આર્ય સંસ્કૃતિની એક પ્રણાલિકા હતી. આપણે ત્યાં ઋષભદેવ ભગવાનની જ્યારે રાજ્ય ન્યાય વ્યવસ્થા જોઈએ ને, તો રાજા ઋષભે કેટલીક પરંપરા, ન્યાયી પરંપરા શરૂ કરતાં પહેલાં એને કેટલાક જે દોષિત થાય એને કેટલાક શબ્દો દ્વારા એમને ન્યાય તરફ વાળવા માટેનો પ્રયત્ન કરતા, ફક્ત શબ્દો દ્વારા. કારણ કે એ સમયની યોગ્યતા પણ એવી હતી કે કોઈ આપણને એમ કે હે તે આવું કર્યું, જા તે આવું કર્યું, એમ કરીને મોઢું ફેરવવું અને છેલ્લે ધિક્કાર, તે આવું કર્યું. આ બધી જ પરંપરાઓ એ પણ ન્યાયનો ભાગ ગણાતા હતા. એમાંનો જ એક ભાગ હતો કે જો તું હવે આવું કરીશ તો તને સોગંદ છે તારા ગમતા વ્યક્તિના કે તારા પૂજ્ય તત્વના. જોકે આ બહુ જ અંતિમ સ્વરૂપે અપાય. આપણે જે રૂટિનમાં એને સાવ સામાન્ય બનાવી દીધા એવી સ્વરૂપે વાપરવાની વાત નથી, પણ આ પણ એક પ્રકાર છે સમજાવવાનો. બાળકોને સમજાવ્યા, બધા જ બાળકો અટકી ગયા. કોઈએ પથ્થર એનો ઘા ન કર્યો. બધાને અણગમો થયો કે આ શું કરે છે, આવી રીતે કેમ કરતો હશે. પણ બધાએ શિવકેતુના આંખની અંદરમાં કેટલોક ભાવ વાંચ્યો કે શિવકેતુ જે છે એને આ ગમ્યું નથી આપણે કર્યું છે એટલે. અને પછી એટલામાં જ શિવકેતુ એમને સમજાવે છે કે જો કોઈ એક અજાણ્યો વ્યક્તિ એને વગર કારણે આપણે મારીએ તો એમાં આપણું નામ બગડે એવું નહીં, આપણા ગુરુનું નામ બગડે, આપણી શાળાનું નામ બગડે. શું આપણે એ બગાડવા બેઠા છીએ? જે આપણી પર ઉપકાર કરે છે એવા તત્વોનું નામ બગાડવા આપણે જન્મ્યા છીએ? અને બધા ના પાડે છે કે ના ના એવું તો નથી કરવું. એટલે બધાને કહે છે કે ચાલો આપણે બધા પાછા ઘરે જઈએ. એ ભલે અહીંયા બેઠા, આપણે અહીંયા રહીને શું કામ છે, એમની રીતે રહેવા દો. અને ભોળા બટુકોએ પોતાના કમને પણ પોતાના નેતાની વાત માની લીધી. બધા જ ઘર તરફ ગયા. ઘર તરફ જવામાં આગળ નેતૃત્વમાં હતા શિવકેતુ. એને ડર હતો કે હું ઘરે જઈશ ત્યાં સુધીમાં પાછું આ લોકો કોઈ અહીંયા આવીને હેરાન તો નહીં કરે ને સાધુ ભગવંતોને. પણ છતાં એને એક વિશ્વાસ બી હતો કે ના ના આ લોકો મારી વાતને ઉલ્લંઘતા નથી. આ બધી વિચારધારાઓમાં શિવકેતુ એ ઘર તરફ પાછા ફર્યા. પણ ક્યાંક ને ક્યાંક એક ઘટના એવી બની હતી આંતરમનની અંદરમાં કે જે હવે કંઈક અલગ દિશા આપતી હતી. ઘટના એવી હતી કે જ્યારથી એમણે પેલા સાધુ ભગવંતને જોયા હતા ત્યારથી એમનું મન એ સાધુ ભગવંત તરફ પૂર્ણ અકારણે, કોઈ જ પણ કારણ વગર આકર્ષાયા કરતું હતું. આ બધી ઘટનાઓ ચાલે છે, મનમાં ભય છે કે આ લોકો પાછા વહી જશે, મનમાં વિશ્વાસ બી છે કે આ લોકો નહીં જાય. આ બધી વિચારણા હેઠળ બેક ઓફ માઇન્ડ એ મહાત્મા કેટલા સરસ લાગતા હતા એનું સતત રટણ બેક ઓફ માઇન્ડ અચાનકથી શરૂ થયું. અને મન વિચારે ચડ્યું. કેવી નયન અભિરામ મુદ્રા હતી એમની, કેવું તેજસ્વી મુખ હતું એમનું, કેવું પ્રસન્ન વદન હતું એમનું, એમનો સ્વર કેટલો મીઠો લાગતો હતો. કોઈક વેદ ગાન કરતા હોય તો કર્ણપ્રિય કેવું લાગે, એના કરતાં તો કંઈક કર્ણપ્રિય એ એમના સ્વરો લાગતા હતા. કંઈ પણ હોય, પણ એમને જોતી વખતે જ મારા હૈયામાં કંઈક ટાઢક પડેલી. આવી શાતા તો મેં ક્યારેય પામી નથી મારા આજ સુધીના જીવનમાં. તો હું આવી શાતા પામવા માટે ફરીથી ત્યાં જાઉં? ના, પણ ત્યાં જઈશ તો આપણને તો જે શીખવાડવામાં આવ્યું છે એ પ્રમાણે એ તો આપણો શત્રુ છે. પાછું મન દ્વિધામાં આવે કે ના, પણ મને ખેંચાણ થાય છે, હું જઈ તો શું વાંધો છે, થોડીક વાર બેસીશ, મને બહુ શાંતિ મળે છે એમની પાસે જઈને. આ બધી જ અવઢવમાં એમનું મન ચાલવા લાગ્યું. આ દેખાડે છે
કે પૂર્વનો કોઈક સંસ્કાર એ એના મનની અંદરમાં હવે ધીરે ધીરે ઉદ્દીપ્ત થવાનું શરૂ કરવા લાગ્યો હતો. જન્માંતરીય સાધના ક્યારેય નિષ્ફળ નથી જતી. અને આ વસ્તુ આપણે પણ સમજવાની છે. આ દેવગુરુ ધર્મના જેટલા પણ યોગો અને ક્રિયાઓ અને આલંબનો આપણને કહેવામાં આવ્યા છે એ બધા જ વારંવાર કરીએ જ રાખવા માટે નથી. એ કરતાં કરતાં વિચારણા કરવા માટે છે, શાંત ચિત્તે કરવા માટે છે, જેટલું થાય એટલું કરવાનું, પણ કરતી વખતે વિચારણા કરવા માટે છે કે ક્યાંક મને આકર્ષે છે, ક્યાંક આવો યોગ મેં પૂર્વભોમાં સેવ્યો હોય એવું મને લાગે છે. આ પરમાત્માના દર્શન કરતી વખતે હું વિચારું કે મેં આવું કંઈક જોયો છે, આવો આકાર અનંત ભવો કર્યા છે. અનંત ભવોમાં ક્યાંક તો મેં સંસ્કાર પાડ્યો હશે ને કે આ કંઈક ગમે છે મને, અકારણ ગમે. એ જન્માંતરીય સાધના. અને એવી જન્માંતરીય સાધના શોધવા માટે આટલા બધા યોગો આપણી સામે મૂક્યા છે. એ બધા જ યોગો સેવવા માટે આપણી સામે નથી મૂક્યા કે કોઈ પણ ભોગે કરવાનો, બસ શરીરની તાકાત હોય ન હોય, મનની અનુકૂળતા હોય ન હોય, પ્રસન્નતા હોય ન હોય, બસ કરવાનું એટલે કરવાનું જ. આવું નહીં. જન્માંતરીય સાધના કઈ છે, કોની, એ કેવી રીતે ખબર પડે? એટલે બધા ઓપ્શન સામે મૂક્યા કે લો આ બધી વાનગીઓ છે, એમાંથી તમને જે ભાવે ને એ તમે વાપરજો. આપણી તકલીફ એ થવા લાગી કે આપણે મને ભાવશે શું એ વિચારણા કર્યા વગર બધું જ ખાવા લાગ્યા. અને એટલું બધું ખાવું છે કે હવે મને કયું ભાવે છે વિચારવાનો સમય પણ આપણે નથી કાઢતા. આ પણ વિચારણીય છે. જન્માંતરીય સાધનાઓના બળે હવે આ શિવકેતુના ભવની અંદરમાં આ શિવકેતુને એક એવી દિશા મળે છે કે જે દિશા એની આખીને આખી દશાને અને એની ભવ અટવીની ભવ પરંપરાની દિશાને એક બહુ મોટો વળાંક આપે છે. અને એ વળાંક ત્યારે મળે છે કે જ્યારે એ ચોરી છૂપે પણ આવા વિચારોના કારણે એ મહાત્મા પાસે ફરીથી જાય છે. અને જાય છે એક ફાળ સાથે જાય છે કે મહાત્માએ તો જોયું હતું કે અમે બધા મારવા આવતા હતા, તો ક્યાંક મારી પર ગુસ્સે નહીં થાય ને. આવો પણ વિચાર 8 વર્ષનું બાળક છે. બાળ સહજ કેટલીક વિચારણા, કેટલાક ભય આવે છે, એ બધા આવતા હતા. હવે એ સ્વાધ્યાય મગ્ન મુનિ ભગવંતની સામે બેઠેલા આ શિવકેતુની સાથે શું થાય છે એ સમજવા આવતીકાલે ફરીથી મળીએ. બાકી ગઈકાલે એક વિચાર વહેતો મૂક્યો હતો, સામાન્ય રીતે એની થોડીક નાનકડી વાત. ઘણા બધા આયામો છે. ધર્મકથા અને સૂત્રાર્થ રહસ્યોને ટાઈપ કરીને પણ લખી શકાય એમ છે, અને એ પણ કરવાનું થશે જ. એવું નથી કે ફક્ત પેપર ઉપર લખીને જ આપણે આમાં આગળ વધવું છે, પણ એક વિચાર વર્ષોથી જ્યારે જ્યારે પરમાત્માના શાસનની પરિસ્થિતિ જોઈએ ત્યારે વર્ષોથી આ સામાજિક આપણે ત્યાં જે એક બદલાવ આવ્યો છે એને જોઈને જન્મતો કે રિટાયર થયેલ વ્યક્તિઓ, માતા પિતા, એ લોકો પાસે ટેકનિકલી કંઈક જો પ્રવૃત્તિ નહીં હોય તો જે લોકોને પ્રવૃત્તિની જ આદત પડી છે એ લોકો વગર પ્રવૃત્તિએ નિવૃત્તિને માણી નહીં શકે. એ નિવૃત્તિમાં પણ કંઈક એવી પ્રવૃત્તિ શોધવા પ્રયત્ન કરશે કે જે પ્રવૃત્તિ કદાચ સ્વજનો માટે, ઘરમાં રહેતા વ્યક્તિઓ માટે એ ક્યાંક કેટલીક નબળો પણ ભાવ ઊભો કરી શકે. આજની આપણી ઘરોની પરિસ્થિતિની અંદરમાં વડીલો એ બહુ અલગ સ્થાન ભોગવે છે. આજથી 20-25 વર્ષ પહેલાં જે ભોગવતા હતા એના કરતાં કંઈક અલગ બી છે. આપણે બહુ ભાગ્યશાળી છીએ જૈનો કે આપણા ઘરોમાં લગભગ આવું નથી થતું. પણ ક્યાંક આવું ન થાય એ માટે પણ કેટલીક શુભ પ્રવૃત્તિઓને એવી રીતે પકડી રાખીએ કે જે આપણને અંતર્મુખ થવા તરફ, આપણી પોતાની જાત સાથે રહેવા તરફ, અનાયાસે પણ આપણા મગજને કંઈક ખોરાક આપવા તરફ લઈ જાય. આવી પ્રવૃત્તિઓ હોવી જ જોઈએ. ઘણા વર્ષોથી આ વાતો મહાત્માઓ સાથે કે બીજા સુજ્ઞ વ્યક્તિઓ સાથે ચર્ચાય ત્યારે એમ લાગે કે આપણે આપણા પરિવારોમાં કેમ વડીલો માટે કંઈ વિચારતા જ નથી. વડીલો માટે આખા દિવસની પ્રક્રિયા શું છે? એ ઘરે બેસ્યા હોય તો શું કરશે? નવી આવનારી વહુ એ કંઈક અલગ વિચારધારા લઈને આવેલી છે. હવે એ તો એવું શિક્ષણ જ લઈને આવી છે કે એને બધું ખૂંચશે. અને એમાં પણ જો કંઈક એવી પ્રવૃત્તિ થાય કે જે એને અપ્રિય હોય અને એ વારંવાર થાય તો પરિણામો કેવા માઠા આવશે. એના કરતાં આપણે ત્યાં પરમાત્માના શાસનમાં વડીલો માટે કોઈ પ્રવૃત્તિ કેમ ન શોધાય કે જે ઘરે જ બેસીને થતી હોય, જે એમને ઉંમરના તકાજા રૂપે જ થતી હોય, અને તેમ છતાં
એમના મનને બહુ જ પવિત્ર અને બહુ જ અંતિમ સમયની આરાધના માટેની પાત્રતા ઊભી કરવા માટેનું એ ઘડતર થાય એવી કંઈક પ્રવૃત્તિઓ કેમ ન અપાતી હોય. અને આ વિચારધારાને પણ આવરીને આ એક પ્રયોગ કરવાનું મન થયું કે જો આપણે ત્યાં આવા વડીલો ઘરમાં હોય કે જેમને ગુજરાતી આવડતું જ હશે, એ બધા જ વડીલો એટલે એમાંના જે વડીલોને એમ લાગે છે કે ના મારે સમય કાઢવો છે અને મારે કંઈક સ્વાધ્યાય કરવો છે, તો આ લગભગ 1100 જેટલી ધર્મકથા, 125 જેટલા સૂત્રાર્થ રહસ્યો, આમ જોવા જઈએ તો બહુ ભગીરથ કાર્ય છે. બધું મળીને 22 મિનિટ કે 23 મિનિટની એવરેજ સાથે આપણે પકડીએ તો લગભગ 27,000-28,000 જેટલી મિનિટો એને આપણે કાગળમાં ઉતારવાની છે. કામ બહુ મોટું છે, પણ કદાચ શ્રોતાઓનો વર્ગ પણ બહુ મોટો છે. આવી રીતે નિવૃત્તિના સમયમાં સ્વાધ્યાય દ્વારા આ બધા મહાપુરુષોને યાદ કરવા દ્વારા મનની અંદર સંસ્કાર પાડવા ઈચ્છુક એવો વર્ગ પણ ઘણો મોટો છે. અલબત્ત આપણી તૈયારી એ પણ છે, જે થતી જ હોય છે સાઈડ બાય સાઈડ, કે આપણે એને ટાઈપ કરાવડાવી લઈએ, ઓડિયો ટુ ટેક્સ્ટમાં જઈએ. એ સેકન્ડ નંબરમાં આ પ્રયત્નોનો પણ આપણે આ વસ્તુમાં જવાના છીએ. પણ પ્રાથમિક રીતે આ કરવાનું કારણ એ છે કે આપણા વડીલો એ જો આમાં જોડાઈ જાય સ્વૈચ્છિક રીતે અને એવી રીતે પોતાના જીવનની અંદરમાં કેટલાક સમય માટે સ્વીકારી લે, તો આ બધી જ મિનિટોનું જે સ્વાધ્યાય જે એમને થાય છે એ ક્યાંક ને ક્યાંક એમને બહુ સરસ દિશા આપશે, એમને નબળી વિચારધારાઓથી અટકાવી પણ શકશે. આ એક બહુ સાહજિક વિચાર છે, કોઈ સ્વાર્થ પ્રેરિત છે એવું તો ક્યાંય નથી. પણ આવો એક ભાવ છે કે જે વડીલોને એવું લાગે કે અમારા ગુજરાતીમાં અક્ષર સારા છે, અથવા એમને એવું લાગે કે અમારા પરિચિતો છે કે જે લોકોના અક્ષરો સારા છે, ભલે ધર્મકથા ન સાંભળતા હોય, પણ આવા કંઈક વડીલોને જો આપણે ભેગા કરીએ અને એમની અનુકૂળતા પ્રમાણે આજે 10 જ મિનિટ લખવું છે ભાઈ, આજે 1 જ કલાક લખવું છે, જેમ જેમ રંગ ચડે એમ રંગ ચડાવાય, આવી કંઈક રીતે ઓડિયોને થોડો સ્લો કરી અને જો લખાવવાનો પ્રયત્ન કરીએ તો એ લખાઈ જશે. એના કરતાં વધારે ફાયદાકારક એ છે કે એમનો સમય સારી દિશામાં જશે. આવો પણ એક ભાવ છે. ફરીથી હવે આનું જે ફાઇનલ સ્ટ્રક્ચર છે જે આપણે વિચાર્યું છે એને એક પ્રોપર ઢાંચા સાથે એક અલગ ઓડિયોમાં આવતીકાલે મૂકવાનો પ્રયત્ન કરીએ. પણ પેલા વસ્તુથી ભાવિત થઈએ. આ કોઈ બર્ડન નથી, આ કોઈ કમ્પલ્શન નથી. એ વિચારધારાથી એને કંઈક સેવીએ એવી શુભ મંગલ કામના સાથે જીનાક નવૃત્તિ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શા.